મોર્નિંગ. આજે હું એક ખજાનો ખોલવાનો છું. માનસિક શાંતિના સચોટ ઉપાયો. ટિપ્સ ફોર મેન્ટલ પીસ. નંબર 1, પારકી પંચાયત કરશો નહીં. નંબર 2, કડવા ઘૂંટડા ગળી જજો. કદી જીવ બાળશો નહીં. તમારા કામકાજના વખાણ બીજા કરે જ એવું ઝંખશો નહીં. કોઈની ઈર્ષ્યા કરશો નહીં. તમારી ફરજ કદી ચૂકશો નહીં. સેલ્ફલેસ સર્વિસ, નિસ્વાર્થ સેવા કરજો. જરૂરિયાતો ઘટાડો. કરવા યોગ્ય કામ જ કરો. દલીલબાજીથી દૂર રહો. થાકી ગયા ને સાંભળીને. આ જેટલા પણ વાક્યો હમણાં તમે સાંભળ્યા એ તમને વર્ષોથી ખબર જ છે. આમાં મેં નવું શું કીધું? ખબર હોવા છતાં આપણે એનું આચરણ નથી કરી શકતા, એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. એટલે નોલેજ છે પણ ઓન પેપર, કઈ કામનું નહીં. બોર્ડમાં નંબર આવ્યો હોય ને તોય એક ફ્યુઝ રિપેર કરતા ના આવડે કે પોતાની થાળી જાતે ધોતા ના આવડે, એના જેવી વાત થઈ કે હોય બહુ હોશિયાર પણ સાદા બેઝિક કામ ના કરી શકે. પરોક્ષ જ્ઞાન તો બધાને છે જ, પ્રત્યક્ષ જ્ઞાન નથી. ઇનડાયરેક્ટ નોલેજ છે, ડાયરેક્ટ નથી. ખબર તો છે જ કે આપણા કામના સતત વખાણ થાય એવું ઝંખીએ તો નિરાશા સાંપડે. સતત ફેસબુક પર, ઇન્સ્ટા પર, સ્નેપચેટમાં, વોટ્સએપ પર કે ઓફિસમાં, કોલેજમાં તાળીઓની ઝંખના રાખતા લોકો એક ટાઈમે તો અપસેટ થાય જ કે યાર મને કેમ કોઈ એપ્રિશિએટ કરતું નથી. સતત પારકી પંચાયત કરનાર એનો જીવ તો બળતણીયો જ હોય. સતત આર્ગ્યુમેન્ટ્સ કરનાર, દલીલબાજી કરનાર, એને ગુસ્સો સાઇડ ઇફેક્ટ તરીકે મળ્યો જ હોય. એ હાઈપર જ હોય. આ બધું ખબર હોવા છતાં જો ઇફ ઇટ ઇઝ નોટ પુટ ઇન ટુ પ્રેક્ટિસ ધેન ધ નોલેજ ઇઝ ઓફ નો યુઝ. એટલે આપણને ખબર હોય, આપણી પાસે જ્ઞાન હોય, પણ એનો અભ્યાસ પણ જરૂરી છે. અને એટલે જ આજે નક્કી કરીએ કે આપણને મળેલા હજારો ફોરવર્ડેડ મેસેજીસમાંથી એક લઈએ અને એને આચરણમાં મૂકવાનો ટ્રાય તો કરીએ. હમણાં મેં જે અસંખ્ય વાક્યો કયા માનસિક શાંતિના સચોટ ઉપાયો વાળો, એમાંથી કોઈ એક સેન્ટેન્સ લઈને એની પ્રેક્ટિસ તો કરી શકાય ને. 10 દિવસ, 15 દિવસ, મહિનો. 7:11 થઈ રહી છે. 8 December 2017, ફ્રાઈડે મોર્નિંગ, મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.